श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે ષોડશગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં પહેલો શ્લોક યમનાષ્ટક ચાલુ છે, તેમાં આપણે ચોથો શ્લોક આવ્યો છે. શ્રી યમુનાજી સૌને પાવન કરે છે, સૌને પાવન કરવાવાળા જ છે. યમુનાજી પ્રસન્ન થાય છે, તેને તો પોતાના દ્રવ્યભીત રસમાં સ્થિતિ કરાવે છે. શ્રી યમુનાજીનો સંબંધ થાય છે, તેને રોમ રોમમાં રોમાંચ, હર્ષના અશ્રુ વગેરે સ્થિતિ પ્રાપ્ત થાય છે. યમુનાજીની કૃપાથી ભક્તોનું દીનતાવાળું કોબળ હૃદય ઉજ્જવલ બની રહે છે. યમુનાજીની આડેથી ભગવાન સ્વયં નિજ ભક્તોમાં પ્રેમ કરે છે. યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવ સકલ સિદ્ધિદા સેવતા તયા સદસતામ્યાદ કમલજા સપત્ની વય હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતામ. યયાચરણ પદ્મજા એટલે આપણી સાથે સમાગમ થવાથી ગંગાજી શ્રી ઠાકોરજીને પ્રિય બન્યા અને સકલ સિદ્ધિ આપવાવાળા બન્યા. આ પ્રેમાળ માતા શ્રી યમુના મહારાણીજી આપના શુભ સમાગમને લીધે શ્રી હરિના ચરણ કમલથી પ્રગટ થયેલા ગંગાજી પણ મૂળ દૈત્યના શત્રુ શ્રી મુરારી ભગવાનના પ્રિય બન્યા. તેમજ સદા સેવા કરવાને તત્પર એવા પોતાના ભક્તોને સર્વ પ્રકારની સિદ્ધિ આપનારા થયા. હે સૂર્યના પુત્રી, હે રાજા ધર્મરાજાના ભગીની, ત્રિલોકમાં આપની બરોબરી બીજું કોણ કરી શકે? આપણી સાથે સમાગમ થવાથી ગંગાજી ઠાકોરજીને પ્રિય બન્યા અને સકલ સિદ્ધિ આપવા બન્યા. તેવી રીતે તમારી બરોબરી કોણ કરી શકે? તો લક્ષ્મીજી યમુનાજીની શોક્ય કરી શકે. ભક્તોના ક્લેશને દૂર કરનારા યમુનાજી, મારા મનમાં હંમેશા બિરાજો. આ હરિના પ્રિય અને ભક્તોના દોષોનો નાશ કરવાવાળા છો. આપ મારા મનમાં નિરંતર નિવાસ કરો. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના વતી તે પયપાનત યમોપી ભગિની સુતામ કથમ હંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતી સેવના તવ હરેર્યથા ગોપિકા. હે પ્રાતસ્મરણીય શ્રી યમુના મહારાણીજી, આપને નમસ્કાર હો. આપ અદ્વિતીય છે, આપનું ચરિત્ર અદ્ભુત છે. આપના પવિત્ર જળનું પાન કરનાર ભક્તને યમયાતના ભોગવવી પડતી નથી, કારણ કે આપ યમદેવ ધર્મરાજાના નાના બેન છો. પોતાની નાની બેનના પુત્રો દુષ્ટ હોય તો પણ ભાઈ યમરાજ પોતાના ભાણેજોને અસહ્ય યાતના પીડા શી રીતે આપે? આપની સેવાથી જેવી રીતે શ્રી ગોપીજનો શ્રી પ્રભુને પ્રિય થાય છે, તેવી રીતે આપની સેવા દ્વારા ભક્તો પણ ભગવત પ્રિય બની જાય છે. બહેનના ભાણિયા દુષ્ટ હોય તો પણ યમરાજા મારી શકતા નથી. ગોપીઓ તમારા સેવનથી ઠાકોરજીને પ્રિય બની, તેવી રીતે આપની સેવા કરવાથી ભક્તો પ્રભુને પ્રિય થાય. યમુનાજી, મારું અસ્તિત્વ આપના સમીપ રહેવાથી, મારો દેવ દિવ્ય બનવાથી ભગવત લીલામાં ઉપયોગી થાય. મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવ ત્વમેતાવતા ન દુર્લભ તમારતી મુરરિપો મુકુંદ પ્રિય અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમા તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપી પુષ્ટિ સ્થિતે. મમાસ્તુ તવ સન્નિધો એટલે હે યમુનાજી, મારું અસ્તિત્વ આપના સમીપ રહેવાથી, મારો દેવ દિવ્ય બનવાથી ભગવત લીલામાં ઉપયોગી થાય.
તેથી શ્રી કૃષ્ણ પ્રભુમાં પ્રેમ થવો અત્યંત દુર્લભ નથી, એટલે કે પ્રભુમાં જરૂર સ્નેહ થાય. તમારું મારા પ્રત્યે લાલન છે હો. ગંગાજી પણ તમારા સંગમ ન થયો હોત તો પુષ્ટિ માર્ગમાં રહેલા ભક્તો જીવો તેમની સ્તુતિ કરત નહીં. મુકુંદ મુક્તિ દેવાવાળા કૃષ્ણને વહાલા તેવા હે યમુના મહારાણીજી, આપના સાનિધ્યથી ભગવત સેવામાં લીલામાં ઉપયોગી થાય તેવો અલૌકિક દેવ પ્રાપ્ત થાવ. શ્રી યમુનાજી કેવળ આપણા સમાગમથી જ ગંગાજી જગતમાં અક્ષય કીર્તિને પામ્યા છે. પુષ્ટિ માર્ગે વૈષ્ણવજીઓ પણ આપણા સમાગમવાળા ગંગાજીની સ્તુતિને યથાર્થ માને છે. સ્તુતિમ તવ કરોતિ કમલજા સપત્ની પ્રિય હરેર્યદનુ સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષત યમ તવ કથાધિકા સક ગોપિકા સંગમા સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમા. શ્રી લક્ષ્મીજી સમાન સૌભાગ્યવાળા હે શ્રી યમુના મહારાણીજી, આપના સંપૂર્ણ મહાત્મ્યનું વર્ણન કરવા કે સ્તુતિગાન કરવા કોઈ સમર્થ નથી. કારણ શ્રી હરિની સેવા કરીને પછી લક્ષ્મીજીની સેવા કરનારને શ્રી લક્ષ્મીજી તરફથી મોક્ષ પર્યંતના સુખનું વરદાન મળે છે. પરંતુ આપની મહત્તા અને મહાત્મ્ય સર્વથી અધિક શ્રેષ્ઠ છે. કારણ કે આપની સેવાથી ભક્તોને પ્રભુ અંગથી ઉત્પન્ન થયેલા સર્વ ગોપીજનોના સમાગમથી થયેલા રાસલીલાની ક્રીડાના શ્રમના જલકણો સાથે સમાગમ થાય છે અને તેથી ભક્તોને લીલા પ્રાપ્તિનો અનુભવ થાય છે. પ્રભુની સેવા કર્યા પછી શ્રી લક્ષ્મીજીની સેવા કરવાથી મોક્ષ પર્યંતનું સુખ મળે છે. તેથી આ કથા ઘણી અધિક છે. બધા આપણી સેવા કરવાથી પ્રભુના સકલ અંગોમાંથી ઉત્પન્ન થયેલા ગોપીજનોના સમાગમથી થયેલા ક્રીડાના શ્રમજુલ બિંદુઓ સાથે સમાગમ થાય છે, એટલે કે આપની લીલાની પ્રાપ્તિનો અનુભવ થાય છે. તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસુતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદૈરતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ય સંતુષતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભા શ્રી હરે. હે સૂર્યદેવના પરમ વંદનીય દુહિતા, આપના આ અષ્ટકનો સ્તોત્રનો જે કોઈ નિરંતર પ્રસન્નતાપૂર્વક પાઠ કરે તેના બધા પાપો નષ્ટ થાય છે અને તેને શ્રી મુકુંદ ભગવાનમાં નિશ્ચય પ્રીતિ થાય છે. તે પ્રીતિ દ્વારા સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને મૂળના શત્રુ ભગવાન શ્રી કૃષ્ણ સંતુષ્ટ થાય છે. સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. સ્વભાવ ભગવત ધર્મનું આચરણ કરવા અનુકૂળ બને છે. એમ સ્વામિનીજી અને ઠાકોરજીને પ્રિય એવા શ્રીમદ વલ્લભાચાર્યજી કહે છે. વિશેષમાં તો ભક્તોના સ્વભાવ સુધરે છે, વિજય પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે શ્રી વલ્લભાચાર્યજી કહે છે અને સગળા પાપોનો નાશ થઈને શ્રી કૃષ્ણ ભગવાનમાં સ્નેહ થાય છે. તેમજ આ પાઠ કરવાથી સર્વ ફલ પ્રાપ્તિ થાય છે. આજે આ યમનાષ્ટક અહીંયા વિરામ આપું છું. કાલે બાલબોધ લઈશું. જય જય શ્રી ગોખલેશ.